ઓકે. તો આજનો આપણો ટોપિક છે કીબોર્ડ ટ્રેનિંગ. કીબોર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કીબોર્ડ. પોલિશ કીબોર્ડ, ટાઇપ્સ ઓફ કીબોર્ડ, કનેક્શન ટાઈપ અને પાર્ટ્સ ઓફ ધ કીબોર્ડ. કીબોર્ડ બધાએ જોયેલું છે, પણ એની જે લેંગ્વેજ છે ને ઘણી વખત આપણને આવડતી નથી કે આનો મતલબ આ બટનોનો કયા બટન કહેવાય અને એનો યુઝ શું છે. કીબોર્ડ એક્ચ્યુઅલી શું છે એના વિશે જોઈશું. કેટલા પ્રકારના કીબોર્ડ માર્કેટમાં મળે છે અને આપણે કયું કીબોર્ડ લાવવું જોઈએ જે આપણને ઈઝી રહે. બરાબર, કઈ કઈ કંપનીના આવે છે, કેવા કેવા કીબોર્ડ આવે છે. કીબોર્ડ મટીરીયલ, ફિઝિકલ મટીરીયલ વગર લેઝર કીબોર્ડ આ ડાયરેક્ટ આના પર આ જમીન પર લખાય, ડાયરેક્ટ કોઈ બી સરફેસ પર લખાય. એ બધા બતાવું છું તમને કીબોર્ડ. કનેક્શન ટાઈપ PS2 અને USB કીબોર્ડ શું છે, PS2 કીબોર્ડ કેવો આવે છે, USB કીબોર્ડ કેવો આવે છે, વાયરલેસ કીબોર્ડ કેવો આવે છે, બ્લૂટૂથ કીબોર્ડ કેવો આવે છે. અને પાર્ટ્સ ઓફ ધ કીબોર્ડ. તો કીબોર્ડ પર એક કીબોર્ડ આપણે સમજીશું તો દરેક કમ્પ્યુટર, લેપટોપ અથવા તો જેટલા બી ડેસ્કટોપ મશીનો હશે એ બધાના કીબોર્ડ છે સેમ હશે. બરાબર, એક વખત કીબોર્ડ આપણે સમજવાનું છે. એ આપણા વર્લ્ડમાં ગમે ત્યાં તમે ફરશો તો એ કીબોર્ડની અંદર એ જ કી આવશે. તો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ કીબોર્ડ. ના, એ મને ધ્યાન જોઈશે, મને જોઈશે. તો કમ્પ્યુટર કીબોર્ડ, what is keyboard? Keyboard is an input device. Already આપણે જાણીએ છીએ input device, central processing unit and output device. તો input device માં અલગ અલગ છે. એમાં એક છે keyboard that contains keys users press to enter data and instruction into the computer. એના ઉપર જે છે ને આ બધી સાહેબ એ 2 મિનિટ તમે લેવા દો સાહેબ 2 મિનિટ. આ બાજુનો 2 મિનિટ કેવું ભાઈ આ બાજુ છે એસી ચાલુ એસી ચાલુ આવે એસી કામ કરતું નથી તો શું કરવાનું? સર બેસો હવે સર તમને એલાઉ કર્યા છે કેવું સર યુ આર સિટિંગ મને એલાઉ કર્યા છે સર you restricted that student how you are allowing to you don't know what is going on. રેકોર્ડિંગ ચાલુ છે. it is not there sir it is restricted Oh my. રેકોર્ડિંગ ચાલુ recording માં આવે છે sir એક question if you restricted him how you માફી માંગી માફી માંગી माफी मांगा सर હા માંગી तो आपने माफ कर दिया था तो चलो छोड़ो सर आपको टाइम नहीं है. एक चीज हमने से अगर कोई करा तो आप पहले से माफ कर दो ठीक है, आपको सबको माफ किया. आपको क्यों पेट में दुख रहा है भाई? भाई रेकॉर्डिंग चालू नाउ सी હવે keyboard is an input device that contains keys users press to enter the data and instruction into the computer. આ બધી કીબોર્ડ ઉપર કી આવે છે, કી પ્રેસ કરવાથી આપણે ડેટા જે છે અંદર એન્ટર કરીશું. તો એ ડેટા કયા બી ફોર્મમાં હોય, ટેક્સ્ટ ફોર્મમાં હોય, નંબર ફોર્મમાં હોય, સેન્ટેન્સ ફોર્મમાં હોય, પિક્ચર ફોર્મમાં હોય, કોઈ બી રીતે આપણે જો ડેટા ઉપર વર્કઆઉટ કરવું હોય તો આ કીબોર્ડનો યુઝ થાય છે. A computer keyboard is one of the primary input device used with a computer. દરેક કમ્પ્યુટરમાં કીબોર્ડ તો આવશે જ. કીબોર્ડ વગર કોઈ વસ્તુ ઓપરેટ કરવાનું મુશ્કેલ છે. એટલે કીબોર્ડ તો દરેક મશીનની અંદર તો હશે જ. લેપટોપ લેશો કે ડેસ્કટોપ લેશો કોઈ બી તો કીબોર્ડ તો હશે જ. સિમિલર ટુ એન ઇલેક્ટ્રિક ટાઇપરાઇટર. ટાઇપરાઇટર પહેલા આવતું હતું ટાઇપરાઇટર. એવું સેમ ટાઇપરાઇટર ટાઈપનું જેની અંદર સેટઅપ હોય છે. કીબોર્ડ ઇઝ કમ્પોઝડ ઓફ બટન that create letters. એના અંદર જે બટન છે એથી આપણે લેટર લખાશે બધા. નંબર્સ એના ઉપર બધા નંબર લખેલા છે 1 2 3 4 5 6 7 8 9 અને 0. એટલે ટોટલ આપણે ડેસિમલ જે છે એની અંદર જે 9 અને 1 0 એટલે 10 નંબર આવે છે. એ 10 નંબર લખેલા છે. એના પર અલગ અલગ સિમ્બોલ છે. એ સિમ્બોલના અલગ અલગ યુઝ છે. And other functions also present on the keyboard. F1 to F12 ફંક્શન છે બધા. F1 F2 F3 F4 એવા દરેક કીબોર્ડ ઉપર એના ફંક્શન છે. The following sections provide more in-depth information and answer to some of the more frequently asked questions about the keyboard. આ સેશનમાં આપણે શું કવર કરીશું કે જે કીબોર્ડના લગતા જેટલા બી ક્વેશ્ચનો પૂછવામાં આવે છે અને એના ફંક્શનો કેવી રીતે કરવામાં આવે છે. એપ્લિકેશન સોફ્ટવેર અલગ અલગ હોય એમાં બધી ફંક્શન કી અલગ અલગ યુઝ થતી હોય છે. કીબોર્ડની કી અલગ અલગ યુઝ થતી હોય છે. એ યુઝ કેવી રીતે કરવી એ વસ્તુ આમાં આપણે જોઈશું. Now see
Christopher Latham Scholes was the inventor of the keyboard for computing devices. हमने इन्वेंट કર્યું કીબોર્ડ કોને ઇન્વેન્ટ કર્યું એના વિશેની માહિતી છે. આ નામ યાદ રાખવાની કોઈ આપણે જરૂર છે ને, હું ભૂલી ગયેલો છું. બરાબર, ભાઈ ગુજરી ગયા છે કીબોર્ડ ઇન્વેન્ટ કરે. He patented the typewriter that we commonly use today in 1868. આ ક્યાંની વાત છે? 1868 માં જ્યારે ટાઇપરાઇટર બન્યો ને તો એના પર જે રીતના કી બધી સેટ કરેલી છે ને, Q W E R T એ જે છે એ કીબોર્ડની રીતે આના પર કીબોર્ડ પર કી બધી સેટ કરેલી છે. Now types of the keyboard. કીબોર્ડ કેટલા પ્રકારના જોવા મળે છે આપણને? એક છે સ્ટાન્ડર્ડ કીબોર્ડ, also known as a desktop keyboard. It includes alphabetic character. Alphabetic character એટલે A to Z, ABCD F G H I J K L M N O P Q R S T U V W X Y Z A to Z. Punctuation symbol, comma છે, full stop છે, આ બધા જે સિમ્બોલ છે, બરાબર છે, greater than, less than, આ બધા જે સિમ્બોલ છે, question mark છે, બધા સિમ્બોલ છે. Numbers 1 to 9 and 0 numbers and a variety of function key. આ commonly keyboard ની અંદર common keyboard માં આટલી વસ્તુ તો આવશે જ. આ જનરલી સ્ટાન્ડર્ડ કીબોર્ડ છે, આવું દેખાય છે તમને. આ રીતનું કીબોર્ડ દરેક કોઈ બી એના કલર અલગ હશે કીબોર્ડના, બાકી કીબોર્ડની જે બધી કી છે એ બધી ફિક્સ છે. એ કી એટલી બધી વેરિએબલ, કોઈ કદાચ એકાદું કીબોર્ડમાં મલ્ટીમીડિયા કીબોર્ડ હોય તો એમાં મલ્ટીમીડિયાની કી એડ કરેલી હોય, બાકી જનરલ આ કોમન કી તો દરેક કીબોર્ડની અંદર જોવા મળશે જ. ઓકે, નાઉ લેપટોપ કીબોર્ડ, પેલું જનરલ કીબોર્ડ ડેસ્કટોપ કીબોર્ડ હતું. આ લેપટોપ કીબોર્ડ જોઈએ આપણે. It has the same keyboard type as a normal keyboard. જે normal keyboard આવે એવું સેમ કીબોર્ડ છે લેપટોપ પર આવે છે. લેપટોપ શબ્દ શું છે? લેપ એટલે ખોળો, અને ખોળાની અંદર આપણે મૂકીને વર્ક કરતો એટલે માટે નામ આપી દીધું છે લેપટોપ, બરાબર છે. It has the same keyboard type as a normal keyboard except for the fact that the most laptop keyboard condense the symbol into fewer buttons to accommodate the less space. કારણ કે પેલું કીબોર્ડ છે બહુ મોટું હોય, પણ આમાં છે અમુક જે છે કન્ડેન્સ કરી દીધા સિમ્બોલ અને નાના નાના બટન કરી દીધા છે, જેથી કી જે લેપટોપની જે સાઈઝ હોય ને એની અંદર આખું કીબોર્ડ સેટ થઈ જાય. એટલે અમુક કી છે એ કન્ડેન્સ કરી દીધેલી છે. ઓકે, બાકી જનરલી બંને કીબોર્ડ ડેસ્કટોપ વાપરો કે લેપટોપ વાપરો બધામાં કી તો અવેલેબલ છે જ કીબોર્ડની. આ લેપટોપનું કીબોર્ડ આવું છે, તમે ઓલરેડી જોઈ શકો. આ લેપટોપનું કીબોર્ડ આ રીતનું આવે છે. પહેલા આપણે ડેસ્કટોપનું કીબોર્ડ જે જોયું એ આ છે, આ લેપટોપનું કીબોર્ડ છે. પછી એક કીબોર્ડ ગેમિંગ કીબોર્ડ આવે છે. ગેમ રમવા માટેના કીબોર્ડ પાછા અલગ આવે છે. તો they are similar to normal keyboard except they generally contain extra features such as illuminated keys, multimedia keys, additional LCD screen. એમાં લાઈટો બધી કલરફુલ લાઈટો થાય, LCD સ્ક્રીન લગાવેલી હોય એટલે આમ જ્યારે પેલો ગેમ રમતો હોય તો એવું લાગે કે બહુ મસ્ત અમારું સેટઅપ છે. લાઈટો LED લાઈટ લગાવેલી હોય. પામ રેસ્ટ, એના પર આ જે પામ છે ને આના પર આમ મૂકી તમે આરામથી કીબોર્ડ રમી શકો એ રીતનું. એટલે વારે ઘડે બધું જે મૂવમેન્ટ કરવાની હોય તો આરામથી મૂવ થાય, આના પર લોડ આવે નહીં પામ ઉપર. palm rest and other features are also present in a gaming keyboard. એટલે એક તો જનરલ ડેસ્કટોપના કીબોર્ડ, એક લેપટોપના કીબોર્ડ અને ગેમ માટેના કીબોર્ડ અલગ આવે છે. માર્કેટમાં લેવા જાવ તમે તો આપણે જનરલી સામાન્ય લેવલ સપોઝ ગેમ માટેનું મશીન લેવું છે તો ગેમિંગ કીબોર્ડ લેવું જોઈએ, તો એ ઈઝી રહેશે. તમારી બાળકો છે એમને ગેમ રમવી છે તે લોકો માટે ગેમિંગ કીબોર્ડ લઈ આવો. તો ગેમિંગ કીબોર્ડ જો આ રીતે ગેમિંગ કીબોર્ડ આવે છે. આ હાથ મૂકવા માટે, હેન્ડ જે છે રેસ્ટ કરવા માટે, અને નીચે લાઈટો સળગાવી દો, LED લાઈટ દેખાય એની અંદર, એ ગેમિંગ કીબોર્ડ છે. Ergonomic keyboard is a computer keyboard designed with the ergonomic consideration to minimize the chance of wrist and hand injury. એવા બી કીબોર્ડ આવે છે ergonomic કે તમારા હાથને કોઈ ઇન્જરી ના થાય એ રીતના શેપના કીબોર્ડ બનાવ્યા હોય છે. એ આ છે, આવા શેપના વાંકા ચૂકા જે બનાવ્યા છે એ ergonomic keyboard કહેવાય છે. આ રીતે અહીં આગળ તમારો wrist આમ મૂકીને તમે ટાઈપ કરો તો તમારે અહીંયા બીજા સાદા કીબોર્ડ પર શું છે કે તમારો હાથ નીચે આવે, કીબોર્ડ થોડું ઊંચું હોય, એટલે એ જે કરવામાં લોંગ યુઝમાં શું છે અહીં આગળ પેઇન થવાની શક્યતા હોય, તમારે wrist મસલ્સના ડેમેજ થાય એટલે મસ્ક્યુલર સ્ટ્રેન થવાનું, દુખી ગયા આગળ એવું થાય. એ આના પર મૂકીને કરો તો તમારે થાય ને. આ રીતે આમ વાંકું આ રીતનું આવે છે. એ ergonomic keyboard છે. નેક્સ્ટ જે છે લેસર ઓર ઇન્ફ્રારેડ કીબોર્ડ. હવે આમાં કીબોર્ડમાં કીબોર્ડ જ નથી હોતો, લેસરની લાઈટ પડે અને આખું નીચે જ્યાં બી તમે બેસી જાઓ, જે ટેબલ પર બેસી ગયા ત્યાં કીબોર્ડ બની જાય. A laser or infrared keyboard, this device projects the keyboard on the flat surface such as a table or desk. કોઈ બી ટેબલ કે ડેસ્ક પર તમે ડિવાઇસ મૂકી દીધું છે ને એ ત્યાં આગળ ઇન્ફ્રારેડ
ઇન્ફ્રારેડ કીબોર્ડ મૂકો, લેસર અથવા ઇન્ફ્રારેડ કીબોર્ડ, તો એમાંથી લાઇટ પડે અને ઓટોમેટિક ત્યાં સરફેસ પર કીબોર્ડ બની જાય અને એના પર તમારે ટચ જ કરવાનું હોય ખાલી, જે કી દબાવવાની હોય ને એ ઓટોમેટિક એ સિગ્નલ લે. તો જુઓ એનો ફોટો બી જોઈ લો. આ રીતે છે, આ રીતે જે છે ને આ ઇન્ફ્રારેડ કીબોર્ડ આમાંથી લાઇટ આ સરફેસ પર પડી રહી છે, આ કીબોર્ડના જે રીતે કીનું સેટિંગ છે ને એવું જો એક સરફેસ પર દબાવો તમે તો ઓટોમેટિક ત્યાં આગળ આને ઇન્ફ્રારેડ કીબોર્ડ કહેવાય. અથવા તો ના, એમાં એક્ચ્યુઅલમાં આખું ડિવાઇસ જ આવે છે. હવે તમે કોઈ બી જગ્યાએ બેઠા, તમે ત્યાં બેઠા છો ને એના પર, પણ ત્યાં આગળ તમે ચાલુ કરો તો ત્યાં આગળ એના પર દબાવો તો ઓટોમેટિક એ સિગ્નલ ત્યાં એને ખબર પડી જાય, સેન્સરો મૂકેલા હોય ત્યાં એ દબાવ્યું છે, આ એસ દબાવ્યું છે, એ ઓલરેડી ખબર પડી જાય. એટલે આ જે છે બધા કોસ્ટલી આવે બધા કીબોર્ડ. પેલા કીબોર્ડ સસ્તા આવે, સાદા આવે છે, આ બધા કોસ્ટલી આવે છે. રોલ અપ કીબોર્ડ આવે છે. રોલ અપ એટલે આખું કીબોર્ડ વાળી દેવાનું ગોળ, જ્યાં આપણે પેલી મેટ હોય ને યોગા માટેની મેટ કેવી ગોળ ગોળ વાળી દે છે એવી રીતનું કીબોર્ડ આવે છે. રોલ અપ કીબોર્ડ are made up of soft plastic or silicone which can be rolled on itself for traveling તો રોલ કીબોર્ડ વાળી દેવાનું અને એને મૂકી દેવાનું ખિસ્સામાં. આ રોલ અપ કીબોર્ડ આવે છે. આ રોલ અપ કીબોર્ડ છે, આ રોલિંગ કરેલું છે, વાયર એમાંથી યુએસબી નીકળે છે, આ તે રોલ અપ કીબોર્ડ, આ રોલિંગ કરેલું છે. આ બધા રોલ અપ કીબોર્ડ કહેવાય. પણ રોલ અપ કીબોર્ડ એ એડવાઇઝેબલ નથી. એના કરતાં બેસ્ટ આપણું સાદું કીબોર્ડ હોય ને એ છે, અને લેપટોપ હોય તો સૌથી બેસ્ટ. કનેક્શન ટાઈપ બે જ કનેક્શન ટાઈપ છે એની, એક છે PS2 અને એક છે USB. હવે PS2 તો બંધ થઈ જાય છે, આ PS2 જે છે અને યુનિવર્સલ સિરિયલ બસ એટલે USB. આપણે USB પેન ડ્રાઈવ કહીએ ને એનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ સિરિયલ બસ. એ શું છે આપણે હાર્ડવેરમાં જ્યારે જોઈશું તે વખતે બસ શું છે એ જોઈશું. તો આવો જે USB નો પોર્ટ આવે છે સ્પેશિયલ, જે આપણે પેન ડ્રાઈવ નાખીએ છીએ, તો એવી રીતે દરેક જગ્યાએ આ જે છે ને અત્યારે બધા કીબોર્ડ આવે ને એ આ આયા છે. અને વાયરલેસ પણ આવી છે કીબોર્ડ. અત્યારે લોકો વાયરલેસ વધારે પ્રિફર કરે છે કે દૂર બેસીને કામ કરે. આ જે માઉસ છે અત્યારે વાયરલેસ, હું અહીંયાથી કહીએથી બી આ ઓપરેટ કરી શકું છું. ઘણીવાર ખીજામાં મૂકીને કોઈ બી જગ્યાએ જેને ઓપરેટ કરવું હોય તો એ આ વાયરલેસ માઉસ છે. એવું વાયરલેસ કીબોર્ડ આવે છે, દૂર બેસીને તમે વર્કઆઉટ કરી શકો છો. ઓકે, આ PS2 નો પહેલા રાઉન્ડ એના જે છે ને તો જે અંદરથી વાયર નીકળ્યો ને આ જે રાઉન્ડ અને દરેક મશીનના પાછળ એ જે PS2 પોર્ટ આવે તો એની અંદર ફિટ કરો. ડેસ્કટોપ પર PS2 જ આવતા હતા, પણ હવે લેપટોપ પર PS2 નથી આવતા, ખાલી USB આવે છે. એટલે આ તમારું જે લેપટોપ હોય ને એમાં આ કીબોર્ડ તમારું કદાચ બગડી ગયું લેપટોપ, તો બહારનું સાદું કીબોર્ડ લઈ આવવાનું અને USB થી લગાવી દેવાનું તો એ ચાલે છે. અને તમારે કદાચ લેપટોપનું કીબોર્ડ બધું બરાબર નથી લાગતું, સૌથી બેસ્ટ સ્ટાન્ડર્ડ કીબોર્ડ જે આવે છે એ TVS કંપનીનું આવે છે. સીધા પેલા ઘણી બધી કંપનીઓ કીબોર્ડ બનાવે છે, પણ બેસ્ટ કીબોર્ડ અને સૌથી કોસ્ટલી લગભગ 3500 રૂપિયાનું. આ બીજા બધા છે ને 300-400 રૂપિયાના કીબોર્ડ આવે છે. પેલું TVS કંપનીનું 3500 રૂપિયાનું કીબોર્ડ આવે. કીબોર્ડ એવું જ હોય, પણ તમે એની બટન દબાવો ને તો એકદમ ઈઝીલી વર્કઆઉટ થાય. TVS કંપનીના કીબોર્ડ આવે છે, એ બહુ સ્ટાન્ડર્ડ કીબોર્ડ આવે છે. ઓકે, સો એક PS2 કીબોર્ડ અને એક USB. વાયરલેસ કીબોર્ડ જે છે, જે મેં હમણાં જેમ વાયરલેસ માઉસ બતાવ્યું છે, વાયરલેસ કીબોર્ડ પણ આવે છે. એ વાયરલેસ કીબોર્ડ જે ત્રણ રીતે કનેક્ટ થાય. એક તો બ્લૂટૂથ થી કનેક્ટ થાય, બીજું જે છે ઇન્ફ્રારેડ IR ની ફેસિલિટી હોય ઇન્ફ્રારેડ. એટલે કે તમારે આ જે AC નો જે ડિવાઇસ છે, AC છે અથવા ટેલિવિઝન છે, એમાં ઇન્ફ્રારેડ હોય તો પહેલા મોબાઈલ આવતા હતા ઇન્ફ્રારેડ વાળા, એની અંદર તમે રિમોટ થી ડાયરેક્ટ ચલાવી શકો. IR અંદર હોવું જોઈએ ઇન્ફ્રારેડ, તો એની કનેક્ટિવિટી થાય. બ્લૂટૂથ થી કનેક્ટિવિટી થાય, વાઈફાઈ થી ની કનેક્ટિવિટી થાય. એ રીતે રેડિયો ફ્રીક્વન્સી થી RF કીબોર્ડ કહેવાય. પેલા ઇન્ફ્રારેડ કીબોર્ડ IR અને પેલા બ્લૂટૂથ. તો આ બધા આ રીતે વાયરલેસ. બ્લૂટૂથ માં કેવું હોય કે બ્લૂટૂથ નો જે કનેક્ટિવિટી હોય તો એનું જે વાયરલેસ કનેક્શન હોય ને એક અંદર નાખી રાખવાનું. મેં હવે આ માઉસ છે ને એ ડાયરેક્ટ નથી, એનું જે કનેક્શન છે એ કારણે નાનું એક આવું આવે છે. આ USB છે, આ બ્લૂટૂથ થી USB થી કનેક્ટ થયું છે. મારા USB માં નાખી રાખવાનું, ડાયરેક્ટ માં ન ચલે છે. આની જોડે આ કનેક્ટ થશે ને આનું કનેક્શન જે છે મધરબોર્ડ સાથે જશે. ઓકે, નેક્સ્ટ આ જે છે બ્લૂટૂથ કીબોર્ડ, આ વાયરલેસ છે. જો કનેક્ટિવિટી આ તમારો ઇંગળે આ કોઈ બી ડિવાઇસ હોય એની સાથે તમે કીબોર્ડ છે વાયરલેસ થી કનેક્ટ કરી શકો, બ્લૂટૂથ થી કનેક્ટ કરી શકો. બ્લૂટૂથ કનેક્ટિવિટી. આ જે છે એ વર્ચ્યુઅલ કીબોર્ડ, જે હમણાં મેં કીધું લેઝર વાળું, ઇન્ફ્રારેડ લેઝર ટેકનોલોજી, IR ટેકનોલોજી, ઇન્ફ્રારેડ વાળું. આ વર્ચ્યુઅલ કીબોર્ડ, એક્ચ્યુઅલ નથી, ફિઝિકલ નથી, વર્ચ્યુઅલી પ્રેઝન્ટ છે.
આ અહીં આગળ તમારું ડેસ્કટોપ પડ્યું છે, મોનિટર છે અને અહીં આગળ તમે સરફેસ પર આ ડિવાઇસ મૂકી દીધું તો એની જે લાઈટ પડશે ને કીબોર્ડ આખો અહીં ખાલી અડકમાં આવશે, ઓટોમેટિક ટાઈપ થશે. અને જે કીબોર્ડ અહીં દેખાય કીબોર્ડ અહીં દેખાશે. આ ઇન્ફ્રારેડ કીબોર્ડ છે, IR કીબોર્ડ છે. એ રેડિયો ફ્રીક્વન્સી વાળો, આ રેડિયો ફ્રીક્વન્સી વાળો RF કીબોર્ડ છે, RF વાયરલેસ કીબોર્ડ. એની રેડિયોની ફ્રીક્વન્સી માટેનો આ ડિવાઇસ હોય એ આનેથી કનેક્ટ થાય. ઓકે, તો આ બેઝિક કીબોર્ડની જે ટાઈપ છે એ જોઈ લીધી આપણે. નાઉ પાર્ટ્સ ઓફ ધ કમ્પ્યુટર કીબોર્ડ. કીબોર્ડના પાર્ટ કયા કયા છે કમ્પ્યુટર કીબોર્ડના? એક છે ફંક્શન કી. તમે દરેક કીબોર્ડ પર તમારા લેપટોપ લઈને આવો તો એના પર જોજો ફંક્શન કી છે, F1 to F12 ફંક્શન કી છે. એક્રોસ ધ ટોપ ઓફ ધ કીબોર્ડ. કોઈ બી વસ્તુનો ટોપ જે લાઈન જોશો તમે ઉપરની જે લાઈન હશે ને F1 F2 F3 F2 F12 સુધીની છે. તો across the top of the keyboard are a row of a key called the function key. અને એના પર F1 F2 F3 એવું લખેલું છે. જો એ બધી જે કી છે એ કઈ છે? ફંક્શન કી છે. Each key is composed of the letter F and a number ranging from F1 to F12. F1 to F12. બરાબર? Each of the function key performs a specific operation based upon what software is being used. દરેક સોફ્ટવેર માટે ફંક્શન કી નો યુઝ અલગ થાય છે. Alt F4 એક Alt કી આવે છે અને Alt F4 કરો એટલે ઓલવેઝ ક્લોઝ થાય. આના શોર્ટકટ છે. Alt બટન આવે અને F4 એટલે ફંક્શન 4. એ Alt અને F4 દબાવો એટલે ઓલવેઝ કોઈ બી વિન્ડો ખુલ્લો હોય ક્લોઝ થાય. ઇવન કશું બી ખુલ્લું ના હોય Alt F4 દબાવો તો શટડાઉન થાય. Alt F4 ઓલવેઝ ક્લોઝ માટે હોય છે, શટડાઉન માટે હોય છે. ઓકે, એવી રીતે દરેક એના બધા અલગ કીઝ ની કનેક્ટિવિટી કરી એટલે Alt F5 કરો. Alt F5 તો આ જે પ્રોજેક્ટર છે ને એની જોડે કનેક્ટિવિટી થાય મોનિટર. Alt F5 પાછું દબાવો તો બંધ. Alt F5 તો પહેલા તો ડાયરેક્ટ યુઝર ઇન્ટરફેસ પ્લગ એન્ડ પ્લે નતો તો એના માટે કનેક્ટિવિટી કરવી પડે. પ્લગ એન્ડ પ્લે. અત્યારે આ બધા ડિવાઇસ આવે એનો પ્લગ નાખો ને ઓટોમેટિક પ્લે થતું થઈ જાય. એને શું કહેવાય? પ્લગ એન્ડ પ્લે. પ્લગ એન્ડ પ્લે ડિવાઇસ કહેવાય. તો F1 to F12 એ બધી કઈ કી છે? ફંક્શન કી છે. દરેકના પોતપોતાના ફંક્શન અલગ છે. F5 એટલું દબાવો ને તમે ખાલી F5 તો રિફ્રેશ થાય. જેમ રાઈટ ક્લિક કરીને રિફ્રેશ કરો તમે F5 એટલું દબાવો તમે તો રિફ્રેશ થાય. આખું જે મશીન હોય રિફ્રેશ થાય. Alt F4 અલગ છે, Alt F5 અલગ છે, Alt F10 અલગ છે, F11 એના દાખલે કોઈ EDS નું સોફ્ટવેર વાપરતા હોઈએ આપણે અને એનું રેન્ડરિંગ કરવાનો હોય વિડિયો તો F11 દબાવો. દરેક કંપની વાળાએ પોતપોતાના જે સોફ્ટવેર બનાવ્યા તો એમાં જે કીના જે કમાન્ડ આપ્યા ને અલગ આપેલા. એટલે એ બધામાં ફિક્સ ના હોય પણ એ F1 to F12 સુધીની અંદર જ સમજો. ઓકે, નાઉ નેક્સ્ટ ન્યુમેરિક કીપેડ. પહેલા જે જોઈએ ફંક્શન જોઈએ આપણે. દરેક મશીન પર તમે એક બાજુ જોશો ને તો આ એક બાજુ આખું કીબોર્ડ આવશે, પાછું બીજું નાનું કેલ્ક્યુલેટર જેવું કીબોર્ડ આપેલું છે આ બાજુ જે નંબરો લખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 અને એન્ટર ને એવું લખેલું છે. એ જે સાઈડ પરનું જે કીબોર્ડ છે ને એને શું કહેવાય? ન્યુમેરિક કીપેડ. Numeric keypad. Many larger keyboards have an extra section to the right that contains the numeric keypad. જેમાં નંબર જ હશે. કેલ્ક્યુલેટરમાં જે રીતે નંબર લખેલા હશે ને એવા નંબર. હવે દરેક મશીનમાં સાઈડ પર જે છે ને લેપટોપમાં જરૂર છે તમારા છે ન્યુમેરિક કીપેડ મશીનમાં છે. તમે લેપટોપ ખુલ્લું જ હશે તો એમાં કીપેડ છે. જો સાઈડ પર જે કીપેડ દેખાય ને ન્યુમેરિક કીપેડ છે. ઓકે, this consists of the numbers 1 through the 9 અને 0 તો કરો જ પાછો. at asterisk slash dash plus sign પણ હશે and enter key હશે and a period full stop, that is period. There is also a num lock key. તમે જોશો તો ત્યાં num lock key હશે એટલે તમારે લેપટોપ લઈને આવવાનું તો તમને થોડી અહીંયા ફોટામાં બતાવું છું num lock key which is used to turn on and off the numeric keypad. એના ઉપર નમ લોક કી દબાવો ને એકવાર તો એના પર લાઈટ થશે. એ ઓન ન્યુમેરિક કીપેડ ઓફ. એટલે ન્યુમેરિક કીપેડ ઓન હોય ને તો નંબરો ત્યાં આગળ ટાઈપ કરવા. દાખલા કે ખાલી તમારે નંબરનું કામ કરવું છે, આલ્ફાબેટનું કામ નથી કરવું અને કેલ્ક્યુલેટર તમને બહુ સરસ વાપરતા આવડે તો સીધું તમારે નમ લોક ઓન કરી દેવાનું, ત્યાં જ કેલ્ક્યુલેટર વાળું કામ કરવાનું. એના માટે નમ લોક કીપેડ છે. બીજું છે નેવિગેશન કી. પહેલી કી કઈ જોઈએ આપણે? F1 to F12 ફંક્શન કી. બીજું કયું જોઈએ આપણે? ન્યુમેરિક કીપેડ. હવે નેવિગેશન કી માં શું આવે છે? એક અપ એરો આવે છે.
એક રાઈટ એરો, એક લેફ્ટ એરો અને એક ડાઉન. એ કઈ કહેવાશે? ન્યુમેરિક. Sorry, navigation. The navigation key, also called the direction key, are used to navigate through the documents and website. Example of navigation key are the up, down, left and right. ये ऑलरेडी તમે જોયેલું છે કીબોર્ડ ઉપર. ઓકે. Then typewriter. Typewriter key જે છે, the center of the keyboard which contains the largest amount of the key includes letters, numbers. Most typing is done with this key. એટલે વચ્ચોવચ્ચ જે સેન્ટરમાં છે તો ઉપર 1 થી 9 અને 0 નંબર આપેલા. ફંક્શન કીની નીચે આખી લાઈનમાં 1 થી 9 ના 0 નંબર આપેલા છે. અને પછી જે વચ્ચે જે છે ને બધા આલ્ફાબેટ આપેલા છે. પણ ABCD પ્રમાણે નથી આપેલા. Q W E R T Y એ રીતે આપેલા છે. બરાબર. એ રીતે જે ટાઈપરાઈટરની અંદર એ રીતે આવતા હતા. કારણ કે લોકો એ રીતે ટેવાયેલા હતા કે અહીંયા આ રીતે ટાઈપ કરવું. એટલે એ જે ટેવ પડેલી હતી એટલે એના બેઝ ઉપર એ રીતે જ કીબોર્ડ બનાવે છે. ઓકે. મોસ્ટ ટાઈપિંગ ઇઝ ડન વિથ ધીસ કીઝ. સ્પેશિયલ બીજી સ્પેશિયલ કી. હવે પછી બધી કી આપણે જોઈએ છે. આ ભૂલતા નહીં. નેવિગેશન કી આવી ગઈ, ન્યુમેરિક કીબોર્ડ આવી ગયું, ફંક્શન કી આવી ગઈ, પછી વચ્ચે જે કીબોર્ડ હતું એ કયું હતું? વચ્ચે આના આગળ કયું? ટાઈપરાઈટર. જ્યાં ટાઈપ કરતા હોય ત્યાં. અરે ભૂલતા નહીં, ટાઈપરાઈટર કી કઈ કહેવાય? સ્પેશિયલ અધર કી ઇન્ક્લુડ્સ ધ એક ઓલ્ટ કી આવે છે. તમે જોશો તો ASD લખેલી કી આવે છે. એક CT આવે, કંટ્રોલ કી આવે, કંટ્રોલ. અને આ જે સ્પેશિયલ કી છે ને, મેં કીધું ઓલ્ટ F4, કંટ્રોલ V, કંટ્રોલ C, કંટ્રોલ C એટલે કોપી, કંટ્રોલ V એટલે પેસ્ટ. આજે આપણે એક્સેલ માં બધે કરીએ છીએ. તો આ જે ઓલ્ટ અને કંટ્રોલ કી છે ને, એની સાથે બીજી એડિશનલ કી જે હોય સપોર્ટિંગ કી, એનાથી બીજા બધા ફંક્શન થાય. It used for a specific function. સ્પેશિયલ એના ફંક્શન માટે ફિક્સ છે. ઓલ્ટ કંટ્રોલ V એટલે પેસ્ટ. કોઈ બી જગ્યાએ પેસ્ટ કરવું હોય તો કંટ્રોલ V, અને કોઈ બી જગ્યાએ કોપી કરવું હોય તો કંટ્રોલ C, બોલ્ડ કરવું હોય તો કંટ્રોલ V. એટલે બધા એના શોર્ટકટ છે. આપણે જોઈશું. પહેલા કીબોર્ડ જોઈ લઈએ, પછી એ જ વસ્તુ કરો એટલે સીધું એ જ વસ્તુ મગજની અંદર બેસે. પછી કંટ્રોલ C એટલે કોપી, કંટ્રોલ V. કારણ કે તમે રાઈટ ક્લિક કરીને કોપી કઈ કરો, વારે ઘડીએ કરો એટલે સીધું કીબોર્ડથી શોર્ટકટની અંદર કામ થઈ જાય. So it is used for specific function. The tab key, એક ટેબ કી આવે છે, TAB લખેલું આવે છે. ટેબ કી થી આખો કૂદકો વાગીને જાય છે. ટેબ કી આખો મોટો જમ્પ વાગે. તમે જ્યાં આગળ તમારું કર્સર ચાલતું હોય ટેબ દબાવો ને તો કૂદકો વાગીને આગળ જતું રહે. એ ટેબ કી આવે છે. It is used to insert the cursor. જે કર્સર છે ને, બ્લિંકિંગ થાય એને શું કહેવાય? કર્સર. જ્યારે ટાઈપ કરતા હોય ને આપણે તો પેલું બ્લિંકિંગ થતું હોય, એને શું કહીશું આપણે? કર્સર. તો એ આખું જમ્પ થઈ જશે. And the shift key, એક બીજી આવે છે કી, એનું નામ છે shift key. shift દબાઈ રાખો અને કોઈ પણ વસ્તુ ટાઈપ કરશો તમે તો બધું કેપિટલમાં લખાશે. shift key used to make capital letters or symbol. હવે shift key દબાઈ અને જે ઉપરના જે બધા એટલે કે 1 2 3 4 5 6 7 8 9 છે ને, એની ઉપર પાછી બીજા બધા સિમ્બોલ દેખાશે. જુઓ તમે ફિગર જો, જ્યાં તમે નંબર લખાય એની ઉપર બધા સિમ્બોલ છે. એ સિમ્બોલનો જ્યારે બી યુઝ કરવો હોય, કોઈ બી કીબોર્ડની અંદર જે એકલા સિમ્પલ લેટર લખેલા છે એ સિવાય 1 2 9 અને 0 ઉપરના લેટરો લખેલા છે, તો ઉપરના લેટરો જ્યારે બી યુઝ કરવા હોય તો શિફ્ટ દબાવો. શિફ્ટ દબાવીને એ બટન દબાવશો ને એટલે કે એક નંબર જે છે એ ઉપર એક્સક્લેમેટરી સાઇન લખેલી છે, એક નંબર ઉપર એક્સક્લેમેટરી અને બે નંબરની ઉપર એટ લખેલું છે. તો જો ભાઈ તમે બે નંબર એમને એમ દબાવશો ને તો બે જ લખશે, પણ તમારે એટ લખવું છે તો શિફ્ટ દબાવશો તો એટ. એટલે ઉપરના જે શબ્દો યુઝ કરવા માટે તો શું લખ્યું છે ઇન્ડાયરેક્ટ? shift key used to make the capital letters or symbols that are located on the number. નંબર કી 1 થી 9 0 ઉપર જે સિમ્બોલ મૂકેલા છે એને કરવા માટે shift દબાવવાનું અને નંબર લખવાનું. બરાબર? ઓકે. એક સૌથી ઉપર ખૂણામાં escape કી આવે છે. escape બહાર નીકળવા માટે, exit જવા માટે, escape થવા માટે, પ્રોગ્રામમાંથી બહાર આવી જવા માટે. escape નો શબ્દ છે ભાગી જવું, રન છોડી દો, રન છોડ, ભાગી દો, escape થયું. બરાબર? The escape key is located in the upper left hand corner. આ જે લેફ્ટ છે, upper left એનો ઉપર ખૂણામાં escape key આવશે. It is used to cancel the operation. કોઈ બી ઓપરેશન પ્રોસેસ કરવાની હોય ને તો એમાંથી escape દબાવીને બહાર નીકળી જવાનું. એ ઓપરેશનમાંથી આપણે
બહાર નીકળે કે ઓપરેટિંગ પ્રોસિજર માંથી બહાર નીકળે. ઓકે. Now keys on a keyboard. Button on a keyboard are called the keys. આ જેટલા બી બટન દેખાય છે ને કીબોર્ડ ઉપર એને શું કહીશું આપણે કી. અને એ બધી કી ના માટે આ બોર્ડ ને શું કહીશું આપણે કી બોર્ડ. જેટલા બી બટન છે એને કહીશું કી કીબોર્ડ. We can type letter. આનાથી શું થશે આપણે કોઈ લેટર લખી શકીએ છીએ. નંબર બાય સિમ્પલી પ્રેસિંગ ધીસ કી. લેટર અથવા તો નંબર સિમ્પલી પ્રેસ કરશો એક્ચ્યુઅલી અંદર જે જશે એ શું જશે 0 અને 1 પ્રોસેસિંગ થશે 0 1 માં થશે. પણ જે આઉટપુટ આવશે એ શેમાં આવશે આપણે જે દબાવ્યું છે એની અંદર આવશે. જે આપણે જે લેંગ્વેજમાં જોઈએ છે એ લેંગ્વેજમાં આવશે. ઓકે. નાઉ નેક્સ્ટ the different key on the keyboard are alphabetic key alphabet A to Z, number key 1 to 90, function key F1 to F12, special key કઈ કઈ આવી તમારે Alter અને control. alter control tab shift આ સ્પેશિયલ કી આવી. એરો કી નેવિગેશન કી અપ ડાઉન રાઈટ લેફ્ટ. ઓકે. આટલી કી કીબોર્ડ પર જોવા મળશે. આલ્ફાબેટ કી આવી હશે તો Q W E R T Y U I O P આ રીતે લખેલું હશે. તમારા દરેક કીબોર્ડ ઉપર કોઈ બી કીબોર્ડ લાવશો બજારમાંથી તો એની અંદર આ રીતે લખેલું હશે. These are marked with the English alphabet. Alphabetic key એમાં ઇંગ્લિશ આલ્ફાબેટ એના પર ટાઈપ કરેલા છે, માર્ક કરેલું છે. અને આના પર માર્કિંગ એવું હોય સારી ક્વોલિટીનું હોય કે બગડી ના જાય. તમે 10 વર્ષ સુધી વાપરો તો ભાઈ એક ઘૂસાઈ ગયો એવું થાય નહીં. એ સારી ક્વોલિટીનું હોય. બરાબર. From A to Z these are 26 alphabetic key. જે આલ્ફાબેટ છે 26 alphabetic key છે. તો એની જે આ પેટર્ન છે આ જોઈ રાખજો કે આ રીતે છે. પછી વધુ ના પડે કે Q કઈ આવે એટલે અહીંથી Q કઈ જતું. તો આની પેટર્ન છે. બરાબર. એ ખાલી એક વખત ધ્યાનથી જોઈને એને વિઝ્યુઅલાઇઝ કરવાનું છે અને એને મેમોરાઇઝ કરવાનું છે. આ કી આ જગ્યાએ છે. કોન્શિયસ માઇન્ડમાંથી સબકોન્શિયસ માઇન્ડમાં મોકલી દેવાનું છે. મેમોરાઇઝ કરી. They are placed closely so that our finger can reach there easily. અહીં કા એવું ઈઝી હોય કામ ઈઝીલી તમે બધું ટાઈપ કરી શકો. તમારી આગળ ઈઝીલી વર્ક કરી શકો. બરાબર. અને અમુક પ્રેક્ટિસ હોય છે એની. તમારે કઈ આંગળી ક્યાં મૂકવાની અને પછી જો એ પ્રેક્ટિસનો આંખો બંધ કરી તમારે જ્યારે સુવા જાવ તો એના વિઝન કરવાનું, વિઝ્યુઅલાઇઝ કરવાનું. તો આ જે છે એ બધી આલ્ફાબેટિકલ કીઝ. આવા હા મેઇન વસ્તુ હું જે કહેતો હતો કે એક આપણું જે બ્રેન છે ને એમાં એક કોન્શિયસ માઇન્ડ છે અને એક સબકોન્શિયસ માઇન્ડ છે. કોન્શિયસ માઇન્ડ એટલે અત્યારે જે આપણે બધા જોઈ રહ્યા છો, આંખોથી જોઈ રહ્યા છો, કાનથી સાંભળી રહ્યા છો, તો ડેટા અંદર જઈ રહ્યા છે. ડેટા અંદર જઈ રહ્યા છે. કોઈ બી લેક્ચર લેવાનું હોય એનાટોમી ફિઝિયોલોજી ઓર્ગનોમેટ્રી કોઈ બી તો તકલીફ શું થાય છે કે લોકોને યાદ કેમ નથી રહેતું, ભૂલી કેમ જાય છે. તો જે અત્યારે આપણે હું બોલી રહ્યો છું તમે સાંભળી રહ્યા છો તો એ જે મેમરી છે રેમ છે, રેન્ડમ એક્સેસ મેમરી. એ કોન્શિયસ માઇન્ડ છે. પણ જો તમે રિવિઝન નહીં કરો, રિવિઝન એટલે વિઝ્યુઅલાઇઝ કરવું, જે ચાલ્યું એને રીકોલ કરવું માઇન્ડમાં. તમે પિક્ચર જોયા મિશન ઇમ્પોસિબલ, ઓલવેઝ એ રિકોલ કરે કે શું થયું હતું, ઇવેન્ટ શું બન્યું એ રિકોલ કરે. તમે ફરવા ગયા ને 10 જણા ફરવા ગયા તો કોકે પિક્ચરમાં પૈસા આલ્યા, કોકે પાણીપુરીના પૈસા આલ્યા, કોકે આલ્યા. છેલ્લે હિસાબ કરવા બેસો ને તો આખું રિકોલ કરો કે આપણે અહીં ગયા હતા પહેલા, પછી અહીં ગયા હતા, પછી અહીં ગયા, પૈસા આને આપેલા, પૈસા આને આપેલા, એટલે હિસાબ આખો નીકળી ગયો, રિકોલ થઈ ગયો. તો જ્યારે રિકોલ કરવામાં આવે, રિવિઝન કરવામાં આવે ત્યારે જે કોન્શિયસ માઇન્ડમાંથી ડેટા સબકોન્શિયસ માઇન્ડમાં જાય અને સબકોન્શિયસ માઇન્ડમાં એક વખત ડેટા જતા રહ્યા તો એ પરમેનન્ટલી ત્યાં આગળ સ્ટોર થઈ જશે. એ પરમેનન્ટ ડિવાઇસ, સ્ટોરેજ ડિવાઇસ છે ને એટલે કે કોઈ બી પર્ટિક્યુલર ટોપિક તમે તૈયાર કરો તો કોઈ બી પર્ટિક્યુલરલી જે બી પ્રેઝન્ટેશન કરવાનું છે તો તમારા સબકોન્શિયસ માઇન્ડમાં હશે તો યુ કેન ડિલિવર એનીવેર એની ટાઈમ, કોઈ બી જગ્યાએ. પણ જો સબકોન્શિયસ માઇન્ડમાં નહીં હોય, બીજું કંઈક પડેલું હશે, ગરબડી વાળું હશે તો યુ કેન નોટ ડિલિવર ધેટ ટોપિક. તો કંઈક ભૂલી જવાશે અથવા તો આમ થશે તેમ થશે. તો એના માટે ઓલવેઝ રિવિઝન કરવું જરૂરી છે. જે આપણે પુરાણોમાં ગ્રંથોમાં લખ્યું છે શ્રવણ, મનન અને ચિંતન. શ્રવણ એટલે સાંભળવું, જે સાંભળ્યું છે એનું મનન કરવું અને એનું દીપમાં ચિંતન કરવું.
તો આપણે જે વસ્તુ અહીંયા જોઈએ છે કીબોર્ડ, તો કીબોર્ડ ની અંદર શું છે કે આ જે આખું વિઝ્યુઅલાઇઝ કરો શાંતિથી અને ધ્યાનથી સમજો કે આ કી કઈ ગાડે છે, અને પછી એને કોન્શિયસલી લો અને પછી એને સબકોન્શિયસ માઇન્ડમાં જવા દો અને પછી વર્કઆઉટ. જેવું સબકોન્શિયસ માઇન્ડમાં એક વાર ડેટા જતા રહે તો એક પરમેનન્ટ સ્ટોરેજ છે. કોઈ બી એક પર્ટિક્યુલર ટોપિક તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જતો રહ્યો ને પછી તમે હારાના કોઈ દુનિયાભરને મને કોઈ બી જગ્યાએ કે ઓસ્ટ્રેલિયા જઈને ભણાવવાનું છે કે ઇંગ્લેન્ડ જઈને ભણાવવાનું છે, એબાઉટ કોમ્પ્યુટર ભણાવવાનું છે, તો મારે વાંચવું નહીં પડે. મારા સીધા ડેટા સબકોન્શિયસ માઇન્ડમાં જતા રહે છે. મારે સમજાવવા માટે કંઈ રીડિંગ કરવું નહીં પડે. ટોપિક ઓલરેડી અહીંયા છે. એટલે એનો એક સિમ્પલ કોન્સેપ્ટ છે કે જે બી ભણ્યા અથવા તો જે બી વિઝ્યુઅલાઇઝ કર્યું એને સબકોન્શિયસ માઇન્ડમાં મૂકો. ધેટ ઇઝ અ પરમેનન્ટ સ્ટોરેજ ડિવાઇસ ઇન અવર માઇન્ડ. જેમ આમ કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક છે, પેન ડ્રાઈવ છે, એ પરમેનન્ટ સ્ટોરેજ ડિવાઇસ છે. પણ જ્યારે વર્કઆઉટ રેમમાં થતું હોય, રેમમાં રેન્ડમ એક્સેસ મેમરી, તો કોન્શિયસ માઇન્ડ એ રેમ જેવું કામ કરે છે. અને અહીંથી જેવું નીકળ્યા અને પછી તમે એમને આ હી કરીને આડી વાતો કરી તમારા જે એનું મહત્વ ના રાખ્યું એ ટોપિકનું મહત્વ ના રાખ્યું અને બીજી બધી ગાળા જેવી વાતો કરી દીધી તો એ ડેટા ઉડી જશે. ડેટા ઉડી જશે, શ્યોર વાત છે. તમારે એનું મહત્વ નહીં હોય તો ડેટા ઉડી જશે. એટલા માટે લોકો કહે છે કે એની પૂજા કરો, એની પૂજા કરો. કોઈ બી વસ્તુ છે તમારે ગ્રહણ કર્યું હોય તેના માટે એનું મહત્વ રાખો, હૃદયમાં મનમાં એ વસ્તુનું મહત્વ રાખો. કોમ્પ્યુટર શીખવું હોય તો એનું મહત્વ રાખવું પડે. કોમ્પ્યુટર જે શીખવાતા હોય ટીચરનું મહત્વ રાખવું પડે. ભાઈ એવું ના કહેવાનું હોય કે તમારું તો તમારું બધું વર્ક છે એટલે હોશિયારી મારવા કરો છો. ધેટ ઇઝ અ રોંગ. સમજો, એ વસ્તુનું મહત્વ રાખવું પડે. ઓકે, નાઉ સી this is your keyboard. Now next numeric key, the keys marked with the numbers from 0 to 9 are the all the numeric. તો તમે મેં કીધું કે એક નંબર કીબોર્ડ છે. એ આ બાજુ જો, આ નંબર કીબોર્ડ સ્પેશિયલ માર્ક છે, એના પર માઈનસ છે, પ્લસ છે, એન્ટર છે, 1 to 9 0 છે. બરાબર, આ ન્યુમેરિક કીબોર્ડ. અને અહીં 1 થી 9 અને 0 આ ન્યુમેરિક કીબોર્ડ છે. અને એની ઉપર બી બધા સિમ્બોલ છે. જો એ સિમ્બોલ લખવા હોય તો હવે શું દબાવવું પડે આપણે? Shift. Okay. Now the number key are also placed at the right side of the keyboard, known as a numeric keyboard. Next, special key. This key work in a combination with the other key. એકલી કી પર જ્યારે કંઈ કામ નહીં કરે, પણ એની સાથે બીજું કોમ્બાઈન કરવું છે સ્પેશિયલ કી. એમાં એક તો ઓલ્ટ કી છે, બીજું બેકસ્પેસ છે, બેકસ્પેસ. એન્ટર ની ઉપર જુઓ તમે તો બેકસ્પેસ આવશે, ડિલીટ ની નીચે અને એન્ટર ની ઉપર આવશે બેકસ્પેસ. પાછું જોવું હોય તો બેકસ્પેસ. નામાં જેવું છે ને બેકસ્પેસ અને બેક એરો આપેલો છે. ઓલ્ટ કીમાં ઓલ્ટ લખ્યો છે, કી ઉપર ની શું લખ્યો છે? ALT ઓલ્ટ લખ્યો છે. કેપ્સ લોક કેપિટલમાં બધું લખવું હોય તો કેપ્સ લોક દબાવી દો અને બધું જ કેપિટલમાં લખાશે. કેપ્સ લોક. સ્પેસ બાર આ સૌથી લોંગેસ્ટ કી છે. કઈ છે આખા કીબોર્ડ પર? સ્પેસ બાર. એ જગ્યા છોડવા માટે, એક ટેક્સ્ટ વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ બાર. ડિલીટ કી આવે છે. આ બધી કઈ કી છે? સ્પેશિયલ કી. આ બધી કઈ કી છે? સ્પેશિયલ કી. આલ્ફાબેટ કી, ન્યુમેરિક કી, સ્પેશિયલ કી. ઓકે, પછી આ એન્ટર અથવા રિટર્ન. એન્ટર લખેલું હશે કીબોર્ડ પર. એન્ટર આવી સાદી બી હોય અથવા બનેલી બી છે. એસ્કેપ બહાર નીકળવા માટે સૌથી ઉપર કોર્નરમાં લેફ્ટ સાઈડમાં એસ્કેપ. શિફ્ટ કી SHIFT, શિફ્ટ એના પર લખેલું હશે. CTRL કંટ્રોલ કી અને ટેબ. આ બધી જે કી છે આ ફિક્સ જ છે. આમાં કોઈ બીજી નવી કી આવવાની નથી. કોઈ નવું લોન્ચ થાય, શોધ થાય તો અલગ વસ્તુ છે, પણ લગભગ કીબોર્ડ ની અંદર કોઈ બી કીબોર્ડ માર્કેટમાં લેવા જશો તો આટલી જ કી હશે. ઓકે, પછી જુઓ longest key on the keyboard used to give the space between the words, that is a space bar. એને શું કહેવાય? સ્પેસ બાર. હવે કર્સર મૂવમેન્ટ માટેની કી છે અપ, ડાઉન, રાઈટ, લેફ્ટ. તો શું લખ્યું છે? યુઝ ટુ મૂવ ધ કર્સર ઇન 4 ડાયરેક્શન. બધી એરો મારી દીધું છે, કટ મારી દીધું છે કે ચારે ડાયરેક્શનમાં નહીં પડે. જ્યાં રાઈટ બાજુ જાય તો રાઈટ બાજુ જાય, પછી લેફ્ટ સાઈડ કરો તો લેફ્ટ સાઈડ, ડાઉન અને અપ. અપ, ડાઉન, લેફ્ટ એન્ડ રાઈટ. આ ચાર કી જો કીબોર્ડ પર આવી જોવા મળશે તમને. And that is called as navigation. This is called as navigation. Now caps lock key. આ રીતે caps lock લખેલું હશે. બધું જ કેપિટલમાં લખવું હોય તો caps lock ઓન કરી દેવાનું. એના પર લાઈટ આવે છે. કોઈ બી જગ્યાએ caps lock દબાવશો તો મશીન કમ્પ્યુટરમાં કાં તો caps lock પર જ LED મૂકેલી હશે, લાઈટ ઓન થશે. અથવા તો કીબોર્ડના કોઈ ખૂણામાં મૂકેલી હશે લાઈટ, એ ઓન થશે. એવું જરૂરી નથી કે caps lock ઉપર જ લાઈટ આવે, પણ દબાવશો caps lock એટલે એ ઓન છે એવું બતાવશે. When you press the caps lock key, the light on the keyboard will turn on. If you press it again, the light will turn off. એક વાર on અને બીજી વખત દબાવો તો ઓફ. caps lock on off આ રીતે
થશે. ઓકે, નાઉ બેકસ્પેસ કી આ તમારી જે બેકસ્પેસ લખેલી કી આવે છે આ સ્પેશિયલ કી છે બધી. Used to delete the character to the left of the cursor. હવે કેરેક્ટર છે તેથી આગળ આમ જઈ રહ્યા છે. પાછું આવું છે તો બેકસ્પેસ કરો, પાછા આવો. પણ અહીંયાથી આટલું લખેલું બધું ડિલીટ કરવું છે તો ડિલીટ કરો. પાછું ડિલીટ કરો અને આગળનું ડિલીટ કરો તો ડિલીટ કરો. ડિલીટ છે ફોરવર્ડ માટે છે અને બેકસ્પેસ છે બેક માટે છે. ઓકે, નેક્સ્ટ શિફ્ટ કી ને કહો ને શિફ્ટ કી બીજા ફંક્શન સાથે થાય છે. Use type the letter in a capital or small case without using caps lock key. Caps lock તમારી દાખલા કે આખું નામ લખો કે એવું ચંદ્રસોની તેમાં કે કેપિટલ છે, E Y U R સ્મોલ છે, V કેપિટલ છે, સોની નો S કેપિટલ છે. તો હું હવે કેપ્સ લોક દબાવું પાછો બંધ કરું, પાછો દબાવું પાછો બંધ કરું એમ કરતા શિફ્ટ દબાઈને કે દબાઈ દઉં તો કેપિટલમાં લખી દે ભાઈ Y U R. કેપ્સ લોક દબાવવાની જરૂર છે નહીં. એટલે એકાદું શબ્દ કેપિટલમાં લખવાનો હોય તો શિફ્ટ દબાઈને દબાવો, કેપ્સ લોક ઓન રાખવાનો નહીં. ઓકે, also used to type the symbol printed on the top of the number. મેં કહ્યું 1 થી 9 અને 0 નંબર છે એના પર એક સિમ્બોલ છે. એ સિમ્બોલને તમારે ઇન્સ્ટોલ કરો અથવા તો ટાઈપ કરાવવું હોય તો શિફ્ટ દબાઈને બટન દબાવો. ઓકે, નેક્સ્ટ એન્ટર કી. એન્ટર માટે used to tell the computer that you finish a word or a line. તમે લખતા એક લાઈન છે લગભગ કરો બરાબર. હવે આ એન્ટર કી છે ને દલાલ સાહેબને ખબર નથી. સૌથી પહેલા કોમ્પ્યુટર લાયા ને તો મશીન તો લઈ આવ્યા એટલે લાવું છે મશીન લાવું છે કોમ્પ્યુટર લાવું છે પણ વાપરતા નતો. તમે કહો ને કે સોફ્ટવેર હોય, હાર્ડવેર હોય અને યુઝર, આ ત્રણેય સિસ્ટમ કમ્પ્લીટ થાય તો સિસ્ટમ કમ્પ્લીટ. તો મશીન તો લઈ આવ્યા પછી ને ત્યાં આગળ બેઠા પેશન્ટ આવ્યો તો મશીનમાં હું બતાવું કે મારું કોમ્પ્યુટર ટાઈપ કરવા બેઠા. અને હું એ લેક્ચર લેતો હતો, મને યાદ છે કદાચ મુનિરાના ક્લાસ જ લેતો હતો. એ વખતે મને ફોન આવ્યો, મને કે અલા કોમ્પ્યુટર કેવું આવ્યું છે, પેલું એરો નીચે જ નથી ઉતરતું. એટલે કે આવ્યું છે કે ખરાબ છે મશીન, કે મશીનમાં ભૂલ છે, કે પેલું જે કર્સર પેલું શું પેલું થાય છે કે એ નીચે જ નહીં ઉતરતું. હું લગ કરું આગળ જ ચાલ્યા કરે નીચે નહીં ઉતરતું. મેં તો ત્યાં કીબોર્ડ ઉપર એક એન્ટર બટન છે દબાવો એટલે એન્ટર દબાવવાથી શું થાય કે કર્સર નીચે ઉતરે. સમજાય ને? એટલે ઘણીવાર આપણે શું પહેલા જે મશીન આવતા ને તો શટડાઉન કરો અને તો બટન દબાવવું પડે બંધ કરવા માટે. બહુ જૂના મશીન આવતા. પછી જે નવા મશીનો આવે એમાં શટડાઉન નું બટન દબાવવું ના પડે. તો ઘણા મશીનો લઈ ગયા મારા જોડે અમુક લોકો, કેવું મશીન આવ્યું તમે યાર, ચાલુ રહે છે જેવું બટન. કારણ કે પહેલામાં દબાવવાનું ના હોય, એકવાર શટડાઉન નું સિમ્બલ તમે ક્લિક કર્યો ને ઓટોમેટિક મશીન બંધ થઈ જાય. અત્યારે બધા એવા જ છે જેમાં તમારે બટન દબાવવાનું. પણ જૂના મશીનો કેવું કે શટડાઉન દબાવ્યા પછી પેલું બટન બંધ કરવું પડતું. તો એ જૂનાનું ટેવાયેલા હતા તો નવા મશીનો લઈ જાય ને તો પેલું શટડાઉન નું બટન દબાવ્યા પછી ફરી પેલું બટન દબાવ્યા પાછું મશીન ચાલુ થઈ જાય. કારણ કે કેવું મશીન છે, મશીન બંધ જ નહીં કરતું, ચાલુ રહે છે. પછી આ જે ડેસ્કટોપ છે, ડેસ્કટોપ એ ફરે ગોળ. અત્યારે આવું દેખાય ને પાછું આમ સાઈડ પર બી થાય પેલી બાજુ બી થઈ જાય. તો એ ઘણા બધા ડોક્ટરોને છે ને કદાચ છોરા રમતા તો બંધ થઈ જાય. એ હાડા આડું થઈ ગયું, આ મશીન આડું થઈ ગયું. આ જેસલ સાહેબ એકદમ મને ફોન કરે કેવું લેપટોપ નું યાર બધું બગડી ગયું છે, શું થયું? તો કે આડું ઊંધું દેખાય છે. એ તો આ બે બટન દબાવો એ પાછું નોર્મલ થઈ જાય. ચોરસ ગોળ ફરે છે બધી જગ્યાએ. એવું બતાવો કેવી રીતે થાય છે એ એના ફંક્શનમાં આપણે જોઈશું. ઓકે, એનીવે તો એન્ટર કી જે છે એ જે આપણું કર્સર ચાલતું હોય એમાંથી નીચે બ્રેક કરવા માટે એ કોમ્પ્યુટરને કમાન્ડ આપવા માટે કે એ મારી લાઈન ફિનિશ થઈ ગઈ છે, હવે એને નીચો. તો ઇટ બ્રિંગ્સ ધ કર્સર ડાઉન ટુ ધ નેક્સ્ટ લાઈન, નવી લાઈનમાં લાવવા માટે. એ નોટપેડમાં લખો, વર્ડપેડમાં લખો, કોઈ બી જગ્યાએ જે ટાઈપિંગ કરતા હો ત્યાંથી નીચે આવવું હોય તો તમારે એન્ટરનો યુઝ કરો. ડિલીટ કી, ડિલીટ કરવા માટે કોઈ બી વસ્તુ સિલેક્ટ કરીને ડિલીટ કરો. ડિલીટ દબાવી દો તો ડિલીટ કરો ને તમે કોઈ બી ફાઇલ ડિલીટ કરો. દાખલા કે સિલેક્ટ કરી કોઈ બી એક ફોટો છે સિલેક્ટ કરી ડિલીટ દબાવી તો ડિલીટ થયા પછી એ વસ્તુ ક્યાં જશે? શેમાં જશે? રીસાયકલ બિનમાં જશે. રીસાયકલ બિન શું છે? એ એક એવો પ્રોગ્રામ છે કે જેમાં તમે એ દાખલા કે ઘર અહીંથી કચરો કાઢો તો એ કચરો કઈ કાઢો? બહાર ડસ્ટબિનમાં. એ રીસાયકલ બિન. કદાચ ત્યાંથી પાછો લાવવો હોય કચરો, કોઈ અગત્યનું કાગળ જતું રહ્યું છે તો ત્યાંથી લાવી શકે. પણ એ ડસ્ટબિન જતું રહ્યું પછી આવી શકે? હે? કંટ્રોલ Z નહીં, તમે રીસાયકલ બિન બી ખાલી કરવાય તો આવી શકે. રીસાયકલ બિન તમે ખાલી કરવા આવી શકે? પણ એ આવી શકે. આવી શકે એના માટે સોફ્ટવેર આવે છે જે આઈટી સ્પેશિયાલિસ્ટ હોય છે પૂર્ણાવાળા. એ લોકો શું કરે છે કે દાખલા કે આ ઇન્કમ ટેક્સ વાળા છે
એ લોકો બહુ બધી વસ્તુઓ ડેટા એના પર બધા કૌભાંડો બધા કરતા હોય, ટ્રાન્ઝેક્શન કરતા હોય, પણ આઈટીની રેડ પર તો એ લોકો શું કરે, હાર્ડ ડિસ્ક આખી ડિલીટ કરે, ફોર્મેટ કરે. શું કરે, હું શું કહું છું, ફોર્મેટ કરે. ફોર્મેટ કરેલી વસ્તુ બી પાછી આવી શકે છે. ડિલીટ કરેલી વસ્તુ મેં જાતે લાવેલો છું, મને ખબર છે, કારણ કે અહીંયા પેલો સેતુ વાળો હતો, ખબર છે શું નામ, સેતુ બંધુ. તો બંધુને આ ફેમિલી વાળા કંઈક કેમેરો લઈને ગયા હતા ફોટોગ્રાફી કરવા માટે, અને બધા ફોટા પાડેલા, તો એ કરપ્ટ થઈ ગયું, બધું અંદરથી ડિલીટ થઈ ગયું. તો મને મળવા આવ્યો, મેં ક્લાસમાં વાત કરી, મેં કીધું જો રિસાયકલમાંથી જાય ને પછી આવી શકે, બધા કે ના આવી શકે, મેં કીધું આવી શકે. ડેટાની એક જગ્યાએ ખૂણામાં એવી જગ્યા હોય છે કે જ્યાં આગળથી બધું પાછું આવી શકે છે. તો એને એ આખું ડિલીટ થઈ ગયું. તમે તો તું કાર લઈને આવજે, એના પર પ્રોસેસ કરી દઈશું તો બધા ફોટા એના પાછા આવી જાય. એટલે આ બધી વસ્તુઓ, કોમ્પ્યુટરની વસ્તુ, કોઈ હાર્ડ ડિસ્ક કોઈને આપવાની હોય તો તમે આમ જો મેં ડિલીટ કરીને આપી દીધું છે તો એ ખતરનાક વસ્તુ સમજી લે. ડિલીટ કેવી રીતે કરવાની મને પૂછજો, કેવી રીતે ડિલીટ કરવું, એ પાછું ના આવે, એના માટે પ્રોસેસ કરવાની હોય છે, નહીં તો બધું પાછું આવી જાય. તમે આમ જો આખી બ્લેન્ક કરી દીધી હાર્ડ ડિસ્ક, ડિલીટ કરી દીધું, જતું રહ્યું, બધું પાછું આવી શકે છે. આ થોડું ટેકનિકલ નોલેજ બધાનું હોવું જરૂરી છે. એટલા માટે મારે ખુદના મારા ફાધર છે ને ત્યાં ગયા હતા, આ બધું રિસર્ચ કરવા માટે મેં આખી રાત બગાડી. એ કૈલાસમાન સરોવર ગયેલા, જિંદગીમાં કૈલાસમાન સરોવર એક જ વખત જવાય, વારે ઘડે જવાય નહીં. હવે મેં કેમેરો આપેલો એમને કે ફોટોગ્રાફી કરેલા, ઘણા બધા ફોટા પાડેલા કૈલાસમાન સરોવરના, અને મેમરી કાર્ડની અંદર આમાં મેં મેમરી કાર્ડ છે ને નાખેલું છે, આવું મેમરી કાર્ડમાં એ ફોટા હતા, અને મેં મેમરી કાર્ડ આમાં નાખેલું હતું. એ વખત ઇસ્માઇલ ખોદા આપણે ત્યાં લર્નિંગ કરવા માટે આવતો હતો, ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી શીખવા, તમારે જો એનાટોમી શીખવાતો હતો. તો એ છે ને બેઠેલો હતો, અને એ કંઈક કમ્પ્યુટરનું ફોર્મેટનું બધું કામ ચાલતું હતું. તો હાલો મેં ફોર્મેટ કરી નાખ્યું, તો આખું મશીન ફોર્મેટ થઈ ગયું, એમાં મેમરી કાર્ડ ફોર્મેટ થઈ ગયું. મેં તો હાલો યાર હવે તો એ દિવસે મેં તો હવે ડેટા તો બધા ઉડી ગયા. એમાં મારા બાબાની જે પહેલી બર્થડે સેલિબ્રેટ કરી એમાં બી બધા ફોટા હતા. મેં તો હવે આરએનડી કરવું જ પડશે, આ પાછું આવવું પડે, લાવવું જ પડે. તો સૌથી પહેલા એના પર બહુ જ રિસર્ચ કરતા આખું ઘણું ફેર્યું કોમ્પ્યુટર ઉપર. ત્યાર પછી મને એપ્લિકેશન મળી, આખું સોફ્ટવેર મળ્યું, અને એ રન કરાયું, બધું પાછું આવ્યું. ત્યાર પછી મને કોન્ફિડન્સ આવી ગયો કે આ બધી વસ્તુ પાછી આવી શકે છે. એટલે ડેટા ઉડી ગયેલા પાછા આવી શકે, યાદ રાખજો. રિસાયકલમાંથી જતું રહે તો બી પાછું. એનો રૂલ્સ કેવો છે કે તમારું મેમરી કાર્ડ છે એમાં ડેટા ઉડી ગયા છે તો ફોર્મેટ કરી અને પાછા લઈ શકાય, પણ તમે જો ફરી ઉડી ગયા પછી ફરી ફોટા પાડો એના ઉપર તો પછી પાછા ના. રૂલ્સ યાદ રાખજો. કદાચ તમારું કોઈનું મેમરી કાર્ડ છે એ ઉડી ગયો તો પછી એને કશું જ નહીં કરવાનું, ચૂપચાપ રહેવા જવાનું. પછી તમે એની અંદર નાખીને ફોટા પાડવા બેસી જાઓ તો પેલું બધું જ જતું ઉડી ગયું. મોબાઈલની અંદર કેવું છે કે મેમરી કાર્ડ હોય ને એના પર વર્કઆઉટ કરવું પડે, પણ ઇન્ટરનલ મોબાઈલની જે મેમરી છે એ પાછું નથી આવતું. એ ઇન્ટરનલ મેમરી હોય ને એ પાછું નથી આવતું. એટલે એના પર બી બધું આમાં કેવું છે કે ડેટા બેકઅપનું આખું મોટું સેટઅપ છે. જેમ વાયરસ છે, એન્ટીવાયરસ કિલનું આખું મોટું સેટઅપ, એવું ડેટા બેકઅપનું બહુ જ મોટું સેટઅપ છે. લોકો ડેટા ઉડી જાય ને તો એના પૈસા લેતા હોય છે. કેટલો ભાવ હોય છે ખબર? 50,000 લાખ રૂપિયા લેતા છે. તમારી હાર્ડ ડિસ્ક કેટલા હોય છે? 3,000 4,000. એમાં જે ડેટા હોય છે ને એ બહુ અગત્ય હોય છે. તો પેલો કહે છે ને કે તમારા ડેટા જોઈએ તો 50,000 રૂપિયા લાવો, તમારા ડેટા બેકઅપ કરી આપશે. હાર્ડ ડિસ્ક ઉડી ગઈ છે, બધું સાફ થઈ ગયું છે, એટલો ભાવ લોકો લેતા હોય છે. પણ તમે બધું આપણે કરી શકીએ છીએ, પ્રોપર નોલેજ. કોઈ બી જે પ્રોફેશનલ વ્યક્તિ કરી શકે એ બધું આપણે કરી શકીએ એમ છે, પણ એની પ્રોપર બધી જે ડેફિનેશન અને એનું અન્ડરસ્ટેન્ડિંગ કરવું જરૂરી છે. ભલે આપણી જોડે પોસ્ટ ડોક્ટરની છે, પણ એવું જરૂરી નથી કે આપણે 24 કલાક આગળ જ ભગવાને યુઝ ઇટ. કોઈને 1 સેકન્ડ વધારે કે ઓછી નહીં આવે તો ક્યાં યુઝ કરવું, કેવી રીતે યુઝ કરવું એ થોડો આઈડિયા વાપરવાનો છે. ઓકે, એનીવે આ મેમરી કાર્ડ છે. સો ડિલીટ કી શું થાય? ડિલીટ. ઓકે, નેક્સ્ટ છે એ ફંક્શન કી. જે આપણે મેં તમને કીધું ફંક્શન કી F1 to F12. The function key are placed at the top row of the keyboard marked F1 to F12. They are used to perform a special function. એનું નામ જ ફંક્શન કી છે, એ સ્પેશિયલ ફંક્શન કરવા માટે છે. ઓકે, નેક્સ્ટ ટેબ. આ રીતે ટેબ કી છે ને આમ એરો આગળ ને પાછળ બે બતાવે, આગળ ને પાછળ. ઓકે, એરો the cursor to jump 4 spaces forward. કેટલી સ્પેસ કૂદકો મારે? 4. सर लेफ्ट में कैसे जाएगा? राइट में એ બેક સ્પેસ. એરો ખાલી મારે ચાલુ કરે આ રીતે, પણ પાછળ આવવા માટે ટેબ થી પાછું નહીં આવે, એ બેક સ્પેસ થી બેક સ્પેસ મારવું પડશે. આમ ફોરવર્ડ કેટલા 4 કૂદકા મારી જાવ, 1 2 3 ને 4. જ્યાં નહીં આગળ એક હોય કર્સર
તો જનરલી આપણે જ્યારે ટાઈપ કરીએ તો બીજું જોડે આવે, અહીં ત્રીજું આવે, અહીં ચોથું આવે. પણ જેવું ટેબ દબાવો તો અહીંથી કૂદકો અહીં ચોથા પર આવી જાય. અહીંયા લગન 4 સ્પેસીસ, 4 ઉપર કૂદકા મારે. આ બધી વસ્તુ આપણને ખબર નથી હોતી. 4 વિન્ડો ઓપન हो तो भी टैब यूज कर सकते हैं ना? હા, એક વિન્ડોમાંથી એટલે ઓલ્ટ ટેબ, ઓલ્ટ ટેબ. એટલે એના કોમ્બિનેશનમાં ઘણી બધી શોર્ટકટ તો ઢગલાબંધ છે. જેમ જેમ આપણે સોફ્ટવેર પહેલા કીબોર્ડ સમજવું જરૂરી છે, પછી એનો યુઝ કેવો થશે. હજી તમે જો શોર્ટકટો કેટલા બધા આવે છે. એક્સેલ ની અંદર કેટલા બધા શોર્ટકટ છે, વર્ડ ની અંદર કેટલા બધા શોર્ટકટ છે. અને શોર્ટકટ એ બધા આવડી ગયા, અને જે આવડી ગયું એ કોમનલી કાયમ માટે આપી. હોશિયાર લોકોના ટીચરો બધાને ભૂલવાના છે, બરાબર છે. એટલે આવડી જ જવું જનરેટ. નાઉ ટેબ કી આ એક્ચ્યુઅલી જે છે ઓલ ધ above key combined together to form the key. આ બધું જો આખું કીબોર્ડ આવું દેખાય છે. સ્પેશિયલ કી આવે છે, એન્ટર કી આવે છે, સ્પેસ બાર આવે છે. આ કીબોર્ડ આ રીતે આવે જો. આ બધા જે છે આ TVS નું કીબોર્ડ આવે છે. TVS નું કીબોર્ડ ઓ એની ક્વોલિટી કી હોય છે. આ F2 F1 to F12 ઇન્સર્ટ કી આવે છે, ડિલીટ કી આવે છે, એન્ટર કી આવે છે. આ એન્ટર કી પેજ અપ પેજ ડાઉન પેજ છે, પેજ અપ પેજ ડાઉન આવે છે. બધી સ્પેશિયલ કી આવે છે. તો 1 નો 23 થઈ છે. તો આપણે આગળ લેક્ચર આજે વહેલું ફિનિશ કરીએ છીએ. કીબોર્ડ આઈ હોપ કે તમને કીબોર્ડ વિશે સમજ પડી ગઈ છે. કોઈને કોઈ ક્વેરી ક્વેશ્ચન ડાઉટ શંકા કીબોર્ડ ને લઈને છે પૂછવું હોય તો પૂછો. અને કીબોર્ડ ને શું કરો, પહેલા તો શાંતિથી જુઓ. કોઈ બી વસ્તુને છે પહેલા મન શાંત, કારણ કે આપણા બેઝમાં મેઇન વસ્તુ શું છે કે આપણું જે બ્રેન છે ને એ બી આ કોમ્પ્યુટર જેવું છે. જેટલું શાંત મન હશે ને એટલા ડેટા જલ્દી અંદર જશે, ઇન્સ્ટોલ થશે. પણ ઉદ્વેગ, અશાંતિ આવી બધી વસ્તુ હશે તો ડેટા અંદર જાય નહીં જલ્દી. અને આપણે આપણી જ વાત સાબિત કરવી છે, સાચું મારે સાબિત કરવું છે, અથવા તો આમ કરવું છે, તેમ કરવું છે, તો ડેટા અંદર જાય નહીં. એનો રૂલ્સ જ છે. તો આના ડેટા અંદર જવા જ નથી દેવાના, એવો રૂલ્સ છે. જેટલું મન શાંત, અંસાઈ સર જો જેટલું મન શાંત હશે ને એટલું નોલેજ વધશે. હું તો આ મારા ગુરુ છે અંસાઈ સર, એટલે મને એમની જોડેથી આ બધી વસ્તુ શીખવા મળી. જેટલી અશાંતિ આવશે એટલું મેમરી લોસ થશે, જેટલો ગુસ્સો આવશે એટલી મેમરી લોસ થશે. કારણ કે જે ડેટા ઇન્સ્ટોલ થાય છે ને તો ક્રોધ આવ્યો ને તો એ આખી નર્વસ એ આપણી મેમરી બધી ખરાબ કરી નાખે છે. સર હવે આ કીબોર્ડ આપણે શીખ્યા છે તો નેક્સ્ટ ટાઈમ અમે લોકો લઈને આવીએ. નેક્સ્ટ ટાઈમ ને આજે જ લાવવાનું નથી કીધું, પહેલા સર લઈને આવ્યા. ઠીક છે, અમે લઈને આવીશું. હવે જેવી સર કમ્પ્લીટ નથી કીધું, તમને ઓલરેડી ખબર જ છે, પણ આપણે આ બધી નાની વસ્તુ હતી જે નથી ખબર. ઓલવેઝ તમે લઈને જ આવો. હું તો શું કહું છું, લેપટોપ કોમ્પ્યુટર લઈને આવો. બોલો સર. એ સર ટેબ થી છે ને પાછું જાય છે, મને એનું કોમ્બિનેશન નથી ખબર, પણ ટેબ જેમ આગળ જાય છે ને તે રીતે લગભગ પાછળ પણ જાય છે. મેં યુઝ નહીં કર્યો કોઈ દાડો એ છે મને નથી યાદ. એ બે એરો આલેલો છે, ભૂલથી થઈ टैब ગયું होता है એ મારાથી ભૂલથી થઈ ગયું પણ એ કોઈ કોમ્બિનેશન થી થાય છે. એ હશે કી બોલવી પડશે. મેં કોઈ દાડો નહીં આ ટેબનો યુઝ ક્યારે કરું છું, ઓલ ટેબ અથવા પેલા વિન્ડો બધા બહુ મલ્ટીપલ ખુલ્લા હોય ને એટલે કે એક્સેલ એક બાજુ ચાલુ છે, બીજા પરથી કોપી પેસ્ટ કે નહીં લાવું છે તો ઓલ ટેબનો યુઝ કરું. બાકી બેક જે છે ટેબનો બહુ યુઝ નહીં કરતો, સ્પેસ બાર વાપરી દો. આપણે આમાં કેવું છે કે આ બધી કી છે ને મલ્ટીપલ યુઝ વાળી છે. એવું જરૂરી ટેબ જ યુઝ કરો, બીજું સ્પેસ બાર થી બી આગળ જતું રહે. બધા રસ્તા બધા બહુ છે. બેક સ્પેસ થી ડિલીટ ના કરવા તો ડિલીટ થી ડિલીટ કરો. એટલે રસ્તા ઘણા છે. એટલે ધેટ ડિપેન્ડ્સ. હવે આ જોવું પડશે તમે જે કીધું તો હશે એની અંદર બેક સ્પેસ કંઈક થતું હશે. મારાથી એકવાર ભૂલથી થઈ ગયું એટલે મને ખ્યાલ છે થાય છે, મને સારી થાય મને યાદ નથી. અથવા એવું હશે કે આ એરો છે ને અને ટેબ હશે, જોઈ લઈએ આપણે જોઈ લઈએ. બોર્ડમાં જો वर्चुअल कीबोर्ड હવે આપણે આવતીકાલે જે છે ને એ વર્ડ જ લેવાનું છે. કારણ કે હું ઈગાડે આ મારું અહીંયા ઉપર કર્સર છે તો ટેબ પર 4 ટુકડા મારે છે. જો આ જે છે ને ટેબ થી નથી, આ ટેબ દબાવીને 4 ટુકડા જે આવતો ને તો 4 ટુકડા એ બાજુ નેવિગેશન કી છે. તો જૂનું હતું ને એમાં આવા બે એરો આવતા હતા, પણ અત્યારે નવામાં ટેબ એટલું લખેલું. જૂનામાં એવા બે એરો આવતા હતા, પણ અત્યારે હું ટેબ ચેન્જ કરું છું ને તો ટેબ નથી મેં દબાવ્યું, ખાલી નેવિગેશન કી થી જાય છે. ટેબ થી બી જાય છે, નેવિગેશન કી થી બી જાય. નેવિગેશન કી થી જાય તો પાછું ના નેવિગેશન છે ને લેફ્ટ રાઈટ એમાંથી જાય. ઇન્સર્ટ છે, પ્રિન્ટ સ્ક્રીન છે, પેજ અપ છે, પેજ ડાઉન છે. એટલે કે આપણે જો 50 છે આવા ફોટા, હું હમણાં પેજ અપ દબાવું તો સીધું ઉપર જતું રહેશે, પહેલા પેજ પર જતું.
અને પેજ ડાઉન દબાય છે તો સીધું નીચે આવશે આ નીચે પેજ ઓફ પેજ એક પ્રિન્ટ સ્ક્રીન આવે કોનો બહુ યુઝ કરું છું પ્રિન્ટ સ્ક્રીન નો મેક્સિમમ પ્રિન્ટ સ્ક્રીન નો કોઈને યુઝ જ નહીં આવતું મેં આવડે જ આ યુઝ કર્યો પ્રિન્ટ સ્ક્રીન નામનું એક બટન આવે સ્ક્રીનશોટ પ્રિન્ટ સ્ક્રીન છે ને એનો ઉપયોગ કેવી રીતે કરવો તો અત્યારે લેટેસ્ટમાં બહુ જોરદાર આવે આ મેં એને ના ટાઈપ કર્યો પેપર આપણે અત્યારે એક્ઝામ કરતો ને ફાર્મસી માં બરાબર તો મેં વર્ડમાં ટાઈપ કર્યો પછી શું કર્યું મેં અહીં આગળથી હવે આખી ફાઇલ કેવું મૂકું મારી જે એટેન્ડન્સ શીટ આવે ને તો મેં આવું એક ફોર્મેટ બનાવેલું જ છે ખાલી એમાં ખાલી નંબરો નાખી દેવાના અને એને છે પ્રિન્ટ સ્ક્રીન કરી ઉપર પ્રિન્ટ સ્ક્રીનનો કેટલો ભાગ મૂકવાનો કારણ કે પ્રિન્ટ સ્ક્રીન દબાવો આમ દબાવો પ્રિન્ટ સ્ક્રીન તો આ બધું જ આવે જેટલું દેખાય બધું જ આવે આ જેટલું દેખાય બધું પ્રિન્ટ સ્ક્રીન દબાવો તો આવે તો હું એક પ્રિન્ટ સ્ક્રીન દબાવું બટન પ્રિન્ટ સ્ક્રીન દબાવ્યું તો ઉપર આવું આવે છે આ ઓપ્શન આવે છે તો એમાં જે પહેલું ઓપ્શન છે ને સ્ક્વેર વાળું છે અને બીજું ઓપ્શન છે ને બોલ વાળું છે ગમે તે ઇરેગ્યુલર લાઈનમાં તમારે પ્રિન્ટ સ્ક્રીન નો ભાગ લેવો હોય તો છે અને આ પહેલું ઓપ્શન છે ને સ્ક્વેર વાળું તો હું શું બોલવા સ્ક્વેર વાળું લો પછી અહીંથી આમ લો જોઈ લો આ એરો એક આ સિલેક્ટ પછી અહીંથી આમ આટલું સિલેક્ટ સિલેક્ટ આટલું સિલેક્ટ વર્ડમાં અને આ છોડ એટલે આ કોપી થઈ ગયું હવે આ જે કોપી થઈ ગયો એ WhatsApp પર તમારો આપણો જે નંબર છે જ્યારે મોકલવું હોય ને એ નંબર પર જઈને કંટ્રોલ ઈ પેસ્ટ એટલે આ આખો ફોટો ત્યાં આગળ આવી ગયો મેં હમણાં જ મોકલી દીધો મેં જોયું ટૂલ્સ કરીને આવશે તમારે સ્નિપિંગ ટૂલ્સ એ આવતું ટૂલ્સ છે નોટ એબલ છે એ પણ આ વિન્ડોઝ માં આવે છે હોય છે દરેક વિન્ડો અપડેટેડ વર્ઝન જે છે ને એમાં બધી ફેસિલિટી તો ફેસિલિટી આપણને વાપરતા આવડતી હોય છે સેમ છે એમાં બી કાલે આપણે છે ને વર્ડ ચાલુ કરીશું પહેલા હું વિચારું છું કે નોટપેડ ચાલુ કરું પછી વર્ડ ચાલુ કરે નોટપેડ ના ફંક્શનો જોઈ લે બધા એટલે નોટપેડ ની અંદર બી ઘણા બધા કામ થાય છે સાદા કામ નોટપેડ થી ચાલે પછી વર્ડમાં બહુ બધા મેનુ છે એક મેનુ આપણે જોતા જઈએ એક મેનુ બધા જ કમ્પ્લીટ જોતા જવાનું આ મેનુ થી શું કામ થાય કારણ કે ઘણા મેનુ આપણને ખબર નથી હોતી એટલે કે આજે મને સર કહેતા હતા કે આપણે શબ્દ બદલવાનો કે આ શબ્દના રિલેટેડ સિનોનિમ શબ્દ કયો છે તો ત્યાં એક ઓપ્શન આવે છે મેનુની અંદર એ ઘણી વખત આપણે યુઝ જ નહીં કરતા પછી ડિક્શનરી યુઝ કરીને આપણે ઓટોમેટિક સ્પેલિંગ મિસ્ટેક હોય ને તો સુધરી જાય પણ એમાં કેવું છે કે સેટિંગ હોય છે ઘણી વાર છે ને ઘણા બધા બહુ જ વારે ઘડે સ્પેલિંગ કારણ કે આપણે બધા નામો લખીએ તો નામો સ્પેલિંગ મિસ્ટેકો બતાવે તો વારે ઘડે લાલ લાઈનો કઈ જોઈ છે આપણે તો હું છે ને એ ગ્રામર બંધ જ કરતો કે મારે બધું સ્પેલિંગ બરાબર ટાઈપ થાય એટલે બંધ જ કરતો છું સમજો ઘણા બધું કરી શકે આ બધું છે ને એક વસ્તુ આપણો મેઇન ટાર્ગેટ શું ખબર છે આ કમ્પ્લીટ શીખીશું વર્ડ એક્સેલ પાવર એના ફોર્મ્યુલા છે ને બહુ જ બધા છે એક્સેલ અને જો ખાલી એક્સેલ એટલું જ આપણને આવડે ને તો જેટલું મેનેજમેન્ટ છે ને આખું કોમ્પ્યુટર અને કોલેજનું જેટલું બી મેનેજમેન્ટ છે એ બધું થાય ટોટલ એક જ એક્સેલ ની ફાઇલ બનાવે ને એમાં આઈ કાર્ડ બી બને ટીચરની રિસીપ્ટ પણ નીકળે ટીચરના ફી ટીચરની એન્ટ્રી ટીચરની એટેન્ડન્સ સીએલ એક જ ફાઇલમાં બને બોલો એ આખું છે સેટઅપ મારો ટાર્ગેટ હતો કે 10મી એપ્રિલે બનાવી નહીં આપું પણ હવે ટાઈમ નથી રહ્યો એટલું બધું વર્કઆઉટ હોય છે ને તમને ઓલરેડી ખબર કેટલા બધા કામો થાય છે વર્કઆઉટ બાકી ટાર્ગેટ કેવો હતો કે એક આપણે શામળાજી કોલેજનું એક્સેલ ની અંદર બને એપ્લિકેશન જેમાં છોકરાઓ આયા ને તેની એન્ટ્રી છોકરાએ જે ફી ભરી તેની એન્ટ્રી આપણા ટીચર્સ ની એન્ટ્રી આપણા જે ટીચરને પે આપ્યો એની એન્ટ્રી પે સ્લિપ પણ બને એ બી આખું રેકોર્ડ સાથે બધું નીકળે એ આ બહુ ઈઝી છે બધી વસ્તુ પણ એમાં જો એક વસ્તુ સમજવી પડે વી લુકઅપ શું છે વી લુકઅપ આવડવું જોઈએ એમાં પછી એનું વીવી કોડિંગ આવડવું જોઈએ આટલું આવડી જાય તો એપ્લિકેશન ઈઝીલી બને એકવાર તમને જો શામળાજી કોલેજની એપ્લિકેશન બનાવતા આવડે તો આખા વર્લ્ડની જેટલી બી કોલેજો છે ને એની એપ્લિકેશન આપણે સમજી સમજાય એક વખત જો ચાર્ટ બનાવતા આવડે તો તમે ડિઝાઇનિંગ કરતા તો આખી ઇન્ડિયાની જેટલી હોમિયોપેથિક કોલેજ ની એમબીબીએસ કોલેજ હોય કે કોઈ બી તમે આરામથી કરી શકો એકવાર વિડિયો એડિટિંગ તમને આવડે તો કેટલા કામ માજો તો ઢગલો કામ છે માજો કામ બિલકુલ હજી તો પેન્ડિંગ પડ્યા પ્રોજેક્ટ લગનના મેરેજના 10 પ્રોજેક્ટ પેન્ડિંગ પડ્યા છે એડિટિંગ કરવાના બાકી છે 10 કહું 10 એડિટિંગ વિડિયો એડિટિંગ એટલે ઢગલો એક જ વખત વસ્તુ શીખવાની છે આપણે જે બધી જગ્યાએ મલ્ટિપલ જગ્યાએ ટાસ્ક લગાઈ શકે એટલે હું આ જે વર્ક કરું છું ને મને જે એમાં ઇન્ટરેસ્ટ કેમ આવી રહ્યો છે કે આ વસ્તુથી આપણે પ્રોડક્શન વધારે કરી શકીએ એમ છે પ્રોપર નોલેજ જરૂરી છે ફોટોશોપ નું ખાલી કામ આવડે તમને તો તમે આ ફ્લેક્સ બેનર જો કેટલા બધા લોકો બનાવે ફોટોશોપ નું એડિટિંગ ખાલી આવડે ડિઝાઇનિંગ કરવાનું તો ફ્લેક્સ બેનર લઈને પેલું પ્રિન્ટર મશીન લઈને બેસી જાવ તો ઢગલો લોકોને ફ્લેક્સ બેનર ની જરૂર છે ડિઝાઇનિંગ આપણે તો કોલેજમાં લિમિટેડ વર્ઝનમાં આવે પણ આખી દુનિયામાં બહુ બધા લોકો જરૂર છે
લોકોને લગ્નના બેનરો બનાવવા છે, લોકોને કોઈ કેટલી વસ્તુઓની જરૂર છે. એવું એડિટિંગનું આવડે, એવું આ ટેક્સ્ટનું આવડે, કેટલી બધી વસ્તુઓ છે. મોટો દરિયો છે, દરિયો એવું છે. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ.